જય માતાજી મિત્રો. આજે હે ને હું જોના બે નેવર્યા હતા ને એટલે એક ટોપિક આવ્યો હતો ફોલોવરનો હે ને મેસેજનું કોમેન્ટ આવતી હતી કે તમે ભરતભાઈ એક વિડીયો બનાવો ને કે આ ફોરેનર છોકરી હોય બરાબર, વિદેશી છોકરી હોય, વિદેશી મહિલાઓ એ ભારતીય પુરુષોને પતિ તરીકે કેમ પસંદ કરે છે, એના પાછળનું કારણ કામ છે એ જણાવો એમ બરાબર. તો મેં જોનાને કીધું બધું, જોના અત્યારે તો ફ્રી છે, એક કામ કરે, હાલો એક નાનકડો વિડીયો બનાવીએ ને આપણા જે ફોલોવર છે મિત્રો એને બધાને કહીએ, એક વિદેશી મહિલાના મોઢેથી જ આપણે આજ સાંભળીએ એની કહાની. મતલબ કે એને દેશ એનો મોટો છે ને, આપણે કેમ ઇન્ડિયામાં છોકરા વધારે છે એ રીતના ફિલિપાઇન્સમાં છે બરાબર છે, પણ શું કામે એ લોકો એટલા 5000 કિલોમીટર દૂર એક અજાણ્યા મલકમાં અજાણી વ્યક્તિ હારે લગ્ન કરે ને પોતાનો દેશ, પોતાના મા બાપ મૂકે અને અહીંયા બીજા દેશમાં આવે અને પોતાની સંસ્કૃતિ મૂકે, આપણી સંસ્કૃતિ અપનાવે ભારતીય. કારણ કે આપણી સંસ્કૃતિમાં અને એની સંસ્કૃતિમાં ઘણો બધો ફરક છે બરાબર છે. પછી બીજા નંબરમાં આનો તો ધર્મ પણ અલગ છે. આ ક્રિશ્ચન ધર્મથી બિલોંગ કરતી હતી પહેલાં, હું હિન્દુ છે. તો એની વિચાર તો કરો, એની એક ભારતીય પુરુષ માટે થઈને પોતાનો ધર્મ મૂક્યો, પોતાના મા બાપ મૂક્યા અને પોતાનો કલ્ચર મૂક્યું, બધું નવું અપનાવ્યું, એટલો વિશ્વાસ કર્યો ને એટલે 5000 કિલોમીટર આપણે કાઠિયાવાડમાં આવી બરાબર, ગુજરાતીના ઘરમાં મેરના. તો આજે મારી ઈચ્છા છે કે આપણે જોનાને પોતાને મોઢેથી જ સાંભળીએ એના જ શબ્દોમાં કે એને શું કામ ભારતીય પુરુષ ઉપર એક પતિ તરીકે પસંદ કરવાનો મતલબ નિર્ણય કઈ શું કામ લીધો ને એને મોઢેથી સાંભળીએ. હું એને બહુ એટલું બધું આપણે ગુજરાતીમાં છે ને બોલીએ એ થોડું ઘણું સમજે છે બરાબર, અમુક શબ્દો બોલી શકે, પણ આપણે જેમ વાત કરીએ એમ વાત નથી કરી શકતી. એટલે હું એનું ટ્રાન્સલેશન કરી બરાબર છે, જી કે છે એનું, અને હું પૂછી એને ઇંગ્લિશમાં બરાબર છે. માફ કરજો, હવે હાવ ટોટલ ગુજરાતીમાં તો હજી વાર લાગી છે, 2-5 વર્ષ થાય ને પછી હાવ ગુજરાતીમાં વિડીયો બનાવી છે એ, પણ અટાણે થોડુંક મિક્સમાં હાલ છે એટલે એ થોડુંક હલવી લીધો. હા. I am telling to my followers that some of them, my followers, they are messaging me and calling me and asking me that can you please make one video that why foreigner ladies they are trusting a lot on Indian men. What is the reason and why they choose as a life partner Indian man. What quality in Indian husband they has. Just they want to listen from your me? mouth. Yes. Oh, okay. So could you please let me know that what is the quality and speciality they have than Indian husband, Indian man, that foreigner, most of foreigner here in Gujarat is not much, but we see that in New Delhi, Ahmedabad and other state, there are many Filipina, especially Filipina, they are married with Indian men, and most of them they are messaging you also, right? That Yeah. We are here in India and my husband is Indian and we have family and this all stuff. Okay. So what I mean that they want to listen from your mouth that why they choose as a husband Indian man. Okay, so I will answer in English, because I don't know much Mer language. See, first of all, the Indian man, from our eyes, from Filipino eyes, Indian men, they are responsible. Okay, and then second thing is, I can see from your eyes and I can feel it from you that you will be a good father in our future children. And I can see also that you are looking for a life partner, not for fun or pastime only. And then what else? Okay, let me translate. Okay, this. translate first. Yeah, okay. મારે ત્યાં ટ્રાન્સલેશન કરવામાં જ અડધી જિંદગી વહી જાય, હાવમાં ના The first one. આડો પાડોમાં બધામાં. એનીવે જે હોય ઓકે. એ જોનાનું કહેવાનું એમ થાય છે કે આપણે જે પ્રશ્ન પૂછ્યો કે આ ફિલિપિના છે વધારે પડતી એ ઇન્ડિયનને એક હસબન્ડ તરીકે શું કામ પસંદ કરે છે, એનું કારણ શું છે બરાબર છે. તો એની જવાબમાં એમ કીધું છે કે દે આર રિસ્પોન્સિબલ, એટલે કે આપણે જે ઇન્ડિયન આ લોકોના મનની અંદર આપણા જે ઇન્ડિયન ભારતીય છોકરાઓ છે ને એની ઇમેજ એવી છે કે દે આર રિસ્પોન્સિબલ બરાબર. દે આર રિસ્પોન્સિબલ મીન્સ કે તેઓ જવાબદારી, મતલબ રિસ્પોન્સિબલ જિમ્મેદારી
ઉઠાવી શકે આખા કટમની, મતલબ કે એક પરિવારની, એક ફેમિલીની, પતિ પત્ની, હસબન્ડ, બધાને, મતલબ કે એક જિમ્મેદાર વ્યક્તિ છે. આપણી દેહી ભાષામાં કહીએ તો એક જિમ્મેદાર વ્યક્તિ છે. અને પછી મારી પર્સનલની વાત કરી કે આઈ કેન સી ઇન યોર આઈઝ દેટ યુ આર લુકિંગ ફોર રિયલ લાઈફ પાર્ટનર, નોટ ફોર ફન ઓર ટાઈમ પાસ. એટલે કે મારા ઉપર એને વિશ્વાસ કરવાનું કારણ કે હું તારી આંખોમાં જોઈ શકતી હતી જ્યારે અમે વિદેશમાં હતા ત્યારે, કે તું છે ને ભરત એવો વ્યક્તિ છે કે એ ખરેખર એક જીવનસાથીની જ તલાશમાં છે, નહીં કે ટાઈમ પાસ, નોટ ફોર ફન ઓર ટાઈમ પાસ. ઇટ મીન્સ કે ખાલી ટાઈમ પાસ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવે ને પછી રસ્તે એક આ રસ્તે ને એક આ રસ્તે ને એવું નહીં. પણ હું તારી આંખોમાં જોઈ શકતી હતી કે તું ખરેખર એક જીવનસાથીની તલાશમાં છે અને તું સાચો માણસ છે. એટલે મેં તારા પર વિશ્વાસ કર્યો. અને જો ના, me I'm not talking about I'm not asking about my personal, but all over like Indian man image, what kind of image Indian man. Yeah. About Indian man, what kind of image in your mind? Yeah, the Indian man is responsible, number one. Yeah, and number two? Number two, I already mentioned before, Yeah. that they are loyal, and here also they are not cheating, right? They are not cheating. Yeah, and last time you told me that they are not giving divorce all so fast, and in your community it's common, right? Yes, it's true. એ એક વસ્તુ છે કે તે આ લોયલ એટલે કે મતલબ જિમ્મેદાર અને શું કહેવાય આપણે જવાબદારી લેવાવાળા વ્યક્તિઓ છે ભારતીય પુરુષો. અને પ્લસ બીજા નંબરમાં એ કે અમારે ત્યાં છે ને છૂટાછેડા છે એ કોમન છે. જે લગ્ન થઈ જાય, બે પતિ પત્ની હોય ને 2-3 બાળકો હોય ને, તો એકબીજાને ન ફાવે એટલે આમ હાલતા છૂટું કરી નાખે, બરોબર? Not all, not all. Some, Yeah. most of them. નોટ ઓલ, કે બધાય નહીં, પણ કે મતલબ 80% જેવા એવા છે કે જે લોકો રમતમાં છૂટાછેડા કરી નાખે. એમ કે જેન્ટ્સની વાત કરે, એ લેડીઝની વાત કરે, ત્યાંની છોકરીઓ છે એ જિમ્મેદારી વાળી હોય, અને છોકરા છે ને એ કેરલેસ છે આ બાબત, બરાબર? સિરિયસ નથી, બરાબર? હા. મેરેજ લાઈફમાં સિરિયસ નથી. એ મેરેજ લાઈફના પતિ પત્ની હોય, બીજા બાળકો 2-3 હોય તો પણ એ વ્યક્તિ મતલબ લોયલ ન હોય પત્ની પ્રત્યે. એ પણ મતલબ બહાર પણ કોઈ ગર્લફ્રેન્ડ મતલબ બનાવતા હોય ને એવા બધા કિસ્સા બનતા હોય. એટલે એના લીધે પછી પહેલાં જૂની પત્ની હોય એને પછી કોઈ બીજી વ્યક્તિ આ રિલેશનમાં હોય થઈ જાય તો પછી આને પત્નીને મૂકી દઈએ ને આવી રીતે. એ કે અમારે બહુ એ કિસ્સા છે, બહુ કમ્પ્લેન છે, બહુ વધતા જાય છે અને હાલતા છૂટાછેડા થાય છે. છોકરા હોય 2 હોય તો બે છોકરાને માને રાખવાના હોય, અને ભાઈ હોય એ છૂટાછેડા કરીને એને નવી જે ગર્લફ્રેન્ડ હોય કે એના રહેવા માંડે, અને પછી ત્યાં એના બીજા સંતાન થાય, અને બસ એવી રીતે મતલબ બધું ખાતું આવું છે. એટલે એના હિસાબે એ કે એ કમ્પેર કરીએ ને અમે અહીંયા ઇન્ડિયન મેન હારે, તો ઇન્ડિયન મેન છે એ બહુ જ સારા અને સંસ્કારી અને જિમ્મેદારી અને રિસ્પોન્સિબલ માણસો છે. એવી આ લોકોના દિમાગની અંદર ભારતીય પુરુષો માટે છબી છે, બરાબર છે? મને તો એ વિચાર થાય કે આપણી ઇમેજ આ જ અમારી કિંમત નથી છોકરાઓની. ખરેખર કિંમત વિદેશમાં જ છે આપણે ઇન્ડિયન છોકરાઓની. એમ એટલે આપણે ખરેખર વિદેશના જ જમાયું થવું જોઈએ. આ કોઈ ન દે તો જો હું થયો એનાને જે. એટલે ખરેખર વાત સાચી છે, ઇન્ડિયન છોકરા જિમ્મેદારીવાળા રિસ્પોન્સિબલ છે. એવું નથી કે હોય એકાદો 2 એવા હોય પણ ખરાબ હોય કે જે જવાબદારી ન લેતા હોય કુટુંબની, બાયુની ને આ છોકરાઓની ને. કોઈ ડ્રિંક કરતા હોય, કોઈ જુગાર બુગાર રમતા હોય ને એવા લક્ષણ હોય તો બને હગે. એવું નથી 100% બધા સારા. અને ફિલિપિન્સની અંદર એવું નથી કે બધા ખરાબ હોય, ન્યાય પણ અમુક માણસો સારા હોય. એટલે કન્ટ્રી વાઇઝ જો સારા હોય, દુનિયા હે ગમે ત્યાં ગામ હોય ને ત્યાં 5 માણસ સારા હોય ને 5 માણસ ખરાબ હોય. બધા આપણે ઇક્વલ કોઈને એક સરખા ન ગણે શકીએ કોઈ પણ કન્ટ્રીમાં કે કોઈ પણ ગામમાં, બરાબર? ફિલિપાઇન્સમાં અમુક માણસો સારા છે, અમુક ખરાબ છે, અહીંયા અમુક સારા છે, અમુક ખરાબ છે. એટલે આની ઓવરઓલ એવરેજ કાઢીને કીધું કે જે આપણા છોકરા છે ફિલિપાઇન્સની અંદર એના કરતાં એ લોકો બહુ જ મતલબ આપણે ઇન્ડિયન ભારતીય પુરુષને પસંદ કરે છે ને એના લગ્ન કરે ને જીવનસાથી તરીકે રહેવાનું પસંદ કરે. અને આ લોકોનું પણ મેં જોયું, અમારે 10 વર્ષ થઈ ગયા લગ્નને, બરાબર છે? પણ હવે મારી ઘરવાળીનું વખાણ કરા તો સારું ન લાગે મારા મોંથી.
પણ બહુ રિસ્પોન્સિબલ, હાવ ડાઉન, એટલું બધું ભણેલ ગણેલી હોશિયાર છે પણ કોઈ જાતનું અભિમાન નહીં, એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ સિમ્પલ. અને મારી માની એટલી સેવા કરે, ઘરનું બધું કામ કરે, એની ગુજરાતી લેંગ્વેજ ધીમે ધીમે શીખે છે, રોટલા બાજરાના સુલે ઘડે, શાક કરે, અને આખું મતલબ આપણી ઇન્ડિયન લેડીઝ હોય ને એટલું જ મતલબ જવાબદારી એની લઈ લીધી અટાણે. અને ધીમે ધીમે હજી આગળ જતા પ્યોર ગુજરાતી પણ શીખી જાય ને બોલી છે એમ. એટલે આ વ્યક્તિઓ પણ બહુ મારી દ્રષ્ટિએ તો બહુ મસ્ત છે ને બહુ સારા છે. ખાલી એક બોલવાની તકલીફ છે, ભાષા એ તો હવે નોખા દેહ હોય એટલે નોખા વે હોય, ભાષા છે એ તો ધીમે ધીમે શીખી જાય એમ. What else? Do you want to tell something else about Indian men? No, it's not about Indian men. So, About in my country we are not doing arranged marriage also. We have freedom. That's why I'm here. અને એ કહે કે અમારી દેશની અંદર વધારે પડતા અરેન્જ મેરેજ છે જ નહીં ક્યાંય પણ. કોઈ પણ જગ્યાએ આપણે મા બાપ હોય 2 રૂપિયા દે આવે, નક્કી કરાવે ને છોકરી ગોતાવે ને પછી આપણે એની હગાઈ કરીએ ને લગ્ન કરીએ ને એ સિસ્ટમ જ નથી. સો could you please let me know what is the culture, your culture, and how they are getting married each other, if someone they like each other? Oh, but that one is very long. That one we will create one more video for that, because we already discussed. It's already 10 minutes, I think. Okay. So we will, if they are interested, ask them if you are interested about Philippines culture. Then we will discuss and we will make one more video, and our topic is about from that. And we have also another, how I came Malaysia, how you sponsor me, that one also. If they are interested, we will make video. Let them watch first. You ask them if they are interested, we can make. ઓકે ભાઈ, જોના કે એ બધી મારી જે ત્યાંનું મતલબ કલ્ચર છે, સંસ્કૃતિ છે, એના વિશે હું વાત કરીશ તો વિડીયો લાંબો થઈ જાય છે ને તમે બોર થાય કે ઠીક ને. હા, 10 એટલે minutes. જો તમને દિલચસ્પી હોય ને ઇન્ટરેસ્ટ હોય ને મજા આવતી હોય જાણવાની તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, એટલે પછી So એના we will માટે એક make. નવો ભાગ બનાવે. અને મૂક્યું હવે આ વિડીયો લગભગ લાંબો થઈ જાય એટલે પછી લાંબો વિડીયો પછી કંટાળો આવી, તમને ખબર છે ને, બોર થઈ જાય. એટલે પછી આટલું આજની તારીખમાં ઘણું છે. હવે બીજું આગળ તમારી ઈચ્છા હોય તો કમેન્ટ કરજો, બીજો વિડીયો બનાવીશું, બીજો ભાગ હશે તો બીજો વિડીયો અલગ ટોપિકનો. જય માતાજી. જય માતાજી. Jai Mataji.